ઉપસરપંચને કાંઈ નુકસાનીમાં બાકી છે, હવે તમારે ઠરાવ કરવો જોઈએ. આ ધાન કરી લે ખેડૂત આ છે ને ગંધાય છે પડી ગયું કઈ છે જ નહીં. આખા ગામમાં નથી કઈ દેખાય. આમ અધિકારી તો આવવા દો. લાલભાઈ સા પાડી નહીં નહીં હવે આજે અમે ટૂંકમાં માંગરોળ તાલુકાના ગોરેજ મુકામે અત્યારે જે સરકારશ્રીની જે સહાય આપણે મગફળીની નુકસાની માટે જે સર્વે ટીમ બનાવેલી છે એની કામગીરી કરવા માટે આજે રવિવારના દિવસે અમે કચેરી ચાલુ રાખી અને અમારી ટીમ સાથે આવ્યા છે. હવે મારું નામ RL પીઠિયા, તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું. હવે આજે અમે ગોરેજ ગામે ટૂંકમાં જુદા જુદા જે સીમ વિસ્તારો આવેલા છે જેમાં ચારે દિશામાં અમે રેન્ડમલી અમુક ખેતરોની તપાસ કરેલી છે. જેમાં પાથરા ઊભા છે એની કરેલી છે, જે પાક ઊભો છે એની કરેલી છે અને ટૂંકમાં ભર પડ્યા છે એની પણ કરેલી છે. પણ મોસ્ટલી ટૂંકમાં નુકસાની બધે ચોમેર છે અને જે પાથરા પડ્યા છે એ તો બટાઈ ગયેલા જેવા નજરે પડે છે અને જે પાક ઊભો છે એમાં મગફળીના ડોડવા અંદરથી એમને પોતાની રીતે ઉગી ગયા હોય એવા નજરે આવેલ છે. અને આપ જોઈ શકો છો મારી પાછળ આખા ટૂંકમાં ગામના આગેવાનો સાથે રહી અને અમે આ કામગીરી અત્યારે ચાલુ છે ગોરેજ ગામે છે.